ભાઈઓ અને બહેન, સૂફી સંતો અને ભક્તની ભૂમિકા, દેવ દેવી અને પીર પોઢિયા, ધીંગતા ધૂણા અને વીરની ગાંભીઓ, ઓઢણા આભના ઉર ઓઢ્યા, કવિની કવિતા ગુપ્ત સરિતા, વસે સૂર દાતાર ભંડાર ભરણી, ડુંગરે કંદરે અડીખમ અસ્મિતા, એવી આ ભારત દેશની ધન્ય ધરણી, એવી ભારત માતા, પહોળી કરોડ 50 જોજન પથરાયેલ જમીન, પ્રભુએ કરેલ પાસ, ભારત વાળી ભૂમિકા, ઈ ભારત માતા વિશ્વના કોઈ પણ દેશને માં કહેવામાં નથી આવતું કે એની જય પણ બોલવામાં નથી આવતી. અમેરિકા માત કી જય ના હારું લાગે, જાપાન માત કી જય ના હારું લાગે, ચીન માત કી જય ના હારું લાગે, પણ ભારત માતા કી ભારત માતા કી આ હારું લાગે. પણ શું કામ ભારતને માં કહેવામાં આવે છે અને એની જય બોલવામાં આવે છે? તો ભારતના નકશાની તમે કલ્પના કરો તો કાશ્મીર એ ભારત માતાનું મસ્તક છે, કન્યાકુમારી એ ભારત માતાના ચરણ છે અને દિલ્હી એ ભારત માતાનું હૃદય છે. તો આપણને એમ થાય ને કે મારું ગુજરાત ક્યાં? તો આપણને એમ થાય ને કે મારું ગુજરાત ક્યાં? તો ગુજરાત ભારત માતાએ પોતાની કેડમાં તેડેલું વહાલામાં વહાલું બાળક છે. મારું ગુજરાત ભારત માતાએ પોતાની કેડમાં તેડેલું વહાલામાં વહાલું બાળક છે. અને ઈ ભારત માતાને આઝાદ કરાવવા જે હસતા હસતા ફાંસીના માચડે ચડી ગયા, ઈ મંગલ પાંડેને આજે યાદ કરવા છે. 29 માર્ચ 1857 નો ઈ દિવસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બેરકપુરમાં લશ્કર છાવ્યું. એમાં મંગલ પાંડે જેકેટ, ધોતી, કેડમાં કટર અને માથે હેટ બેઠા બેઠા પોતાની બંદૂક સાફ કરી રહ્યા છે. ત્યાં ઈશ્વરી પાંડે નામનો સૈનિક મિત્ર આવીને કહે છે કે મંગલ, મેં સાંભળ્યું છે કે આપણા માટે જે નવી બંદૂકો આવી છે ને એમાં કારતૂસ છે અને ઈ કારતૂસ ગાયની ચરબી વાળી, પાછી ઈ કારતૂસને આપણે મોઢેથી તોડવાની. જો ગાયની ચરબી વાળી કારતૂસ આપણે મોઢેથી તોડીએ ને તો આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જાય અને કારતૂસનું ચલણ વધે તો ગૌ માતા વધારે કપાય. નહીં, એવું કદાપી નહીં થવા દઉં. અને મંગલ તો તેથી ઉપડ્યો ભાઈ, પણ ગીરના જંગલમાંથી ડાલામાંથી આવાજ આવતો હોય. કેવો લાગતો તો એ મંગલ પાંડે? તો દક્ષના યજ્ઞને રગદોળવા માટે સાક્ષાત વીરભદ્ર નામનો શિવગણ હાલ્યો આવતો હોય એવો ઈ મંગલ પાંડે લાગતો હતો. મન દુષ્ટ બુદ્ધિ દક્ષ રાજન ગોપ દાતા કડકડે શિવ ભાગ છાડત ક્રોધ ભરત આગ જ્વાળા હળ હળે તે કાળ તને આ દક્ષની તત્કાળ જોગા નળ જળી હર કેર અંતર ગોપ જરર પ્રગટ જ્વાળા પર જઈ ઓમકાર નાના ગો અટલથી યજ્ઞ મંડપ ગાજતો સહિતાય દેવો રંગ સુંદર રાજ મધવા રાજ તો હર કેર અંતર ગોપ જરર પ્રગટ જ્વાળા પર જઈ એવો ઈ મંગલ પાંડે લાગતો હતો. અને બરોબર જ્યાં લશ્કરની છાવણી ચાલુ છે, 3 મોટા અંગ્રેજ અધિકારી પરેડ કરાવી રહ્યા છે, ત્યાં શિસ્તબદ્ધ સૈનિકની જેમ મંગલ પાંડે સૌની આગળ જઈને મેજર જેમ્સ વિલ્સનને પૂછ્યું कि सर क्या इस कारतूस में गाय की चर्बी है? परिवार पूछूं सर क्या इस कारतूस में गौ माता की चर्बी है? 3 વાર પૂછ્યું પણ ટોપાવાળા અંગ્રેજે જવાબ ન આપ્યો. તો મંગલ પાંડે પોતાની હાથમાં રહેલી બંદૂકને લોડ કરી અને ધડ 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 એમ 3 ગોળીઓ અંગ્રેજ અધિકારીની છાતીમાં ધરબી દીધી. અંગ્રેજ ઢળી પડ્યો. આખી છાવણીમાં હાહાકાર મચી ગયો અને પકડ લો ઇસ મંગલ કો, પકડ લો. ત્યાં તો બીજા 2 અંગ્રેજોને ઘાયલ કરી નાખ્યા. અને અંતે શેખ પલટુ નામના ગદ્દારને કારણે મંગલ પાંડે અને ઈશ્વરી પાંડે આ બંને ક્રાંતિકારીઓને ઝડપાઈ ગયા. 8 એપ્રિલ 1857 નો ઈ દિવસ જ્યાં દેશના પ્રથમ શહીદ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. મારા અને તમારા માટે વીર મંગલ પાંડે હસતા હસતા ફાંસીના માથડે ચડી ગયો. અંતે મારા પપ્પાની લખેલી 2 લીટીઓ. मंगल पांडे तात्या तोपे पेशवा बाजी राव हूँ मैं, आजाद बिस्मिल झांसी रानी और विनायक राव हूँ मैं, आजादी के यज्ञ समय की जली वो पहली आग हूँ मैं, आजाद
के यज्ञ समय की जली वो पहली आग हूँ मैं, ब्राह्मण हूँ मैं, ब्राह्मण हूँ मैं, ब्राह्मण हूँ मैं, ब्राह्मण। अस्तु। भारत माता की